અપોલોજીસ, થોડો ટ્રાફિકના કારણે થોડું 10 મિનિટ અમને લેટ થયું, પણ ઓન બિહાફ ઓફ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા હું બધા જ મિત્રોને ખૂબ ખૂબ વેલકમ કરું છું અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓવર હિયર એન્ડ ગિવિંગ અસ અ કવરેજ. તમને લોકોને એવું લાગશે કે અમારી જે સંસ્થા જે સરસ કામ કરી રહી છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ વિલ ફીલ કે ના, આ લોકો ખરેખર સારું કામ કરે છે અને વી વોન્ટ દેટ ઇટ શુડ રીચ ટુ મોર એન્ડ મોર નંબર ઓફ પીપલ. So again, I thank you everyone for coming over here. એક નાનકડો ઇન્ટ્રોડક્શન આપી દઉં છું અને પછી we can start with the questions and probably we will explain some points from our side. So we have with us right now the national president of Roundtable India. હા હા, ગુજરાતી ચાલો. અમારી જોડે આપણા નેશનલ પ્રેસિડેન્ટ છે, જે રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના કન્ટ્રીના પ્રેસિડેન્ટ છે, જેમનું નામ છે ટેબલર પ્રિયેશ શાહ. પ્રિયેશભાઈ ઇઝ ફ્રોમ બેંગ્લોર અને એ અહીંયા આવ્યા છે આપણા ગુજરાતના ટૂર ઉપર, ગુજરાતની વિઝિટ ઉપર. સો હી ઇઝ ધ નેશનલ પ્રેસિડેન્ટ. મારું નામ છે ટેબલર અંકિત પરીખ. આઈ એમ ધ ચેરમેન ફોર ધ સ્ટેટ ઓફ ગુજરાત. એટલે હું ગુજરાત સ્ટેટનો ચેરમેન છું આ વર્ષનો. અને આપણી સાથે રાજકોટ સિટીના ચેરમેન છે ટેબલર અજય વાધિયા. એ રાજકોટ સિટીના ચેરમેન છે, જે અમારી આ સંસ્થાની બધી એક્ટિવિટીઝ કરે છે. તમને સંસ્થાનું થોડું બ્રીફ આપીએ કે વી કેન જસ્ટ ઓપન ટુ ક્વેશ્ચન્સ? થોડું સંસ્થાનું બ્રીફ આપીએ. હું પ્રિયેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા વિશે આપ સૌને કહે. ફર્સ્ટલી ગુડ મોર્નિંગ ભાઈઓ અને બહેનો, કે અમે અહીંયા આવ્યા છો to talk about Roundtable India. Roundtable India is a 59 years old association in India. અમારું મેઇન ફોકસ જે છે ઇઝ ફ્રીડમ થ્રુ એજ્યુકેશન, જેમાં અમે નાના બાળકો માટે સ્કૂલ બનાવીએ છીએ એક્રોસ ઇન્ડિયા. લાસ્ટ 20 વર્ષથી અમે રફલી 7,200 ક્લાસરૂમ બનાવ્યા છે એક્રોસ ઇન્ડિયા. ઇન સિમ્પલ ટર્મ્સ અગર કહેવા જઈએ તો દિવસના એક ક્લાસરૂમ અમે લાસ્ટ 20 વર્ષથી બનાવતા આવીએ છીએ એક્રોસ ઇન્ડિયા. So this is what we are proud of, that we have been able to educate the underprivileged kids. Otherwise, એજ્યુકેશનને છોડીને અમે કમ્યુનિટી સર્વિસમાં બી ઘણું બધું કામ કરેલું છે. કોવિડ ટાઈમ્સમાં જે બધા માટે ડિફિકલ્ટ ટાઈમ્સ હતો, એમાં અમે રફલી 50 લાખ લોકોને ખાવાનું ખવડાવ્યું છે એક્રોસ ઇન્ડિયા. રફલી અમારું 4 થી 5 કરોડનો જે ખર્ચો થયો હતો, દેટ વી રેઝ આવરસેલ્વ્સ. અમારા મેમ્બર્સે જે ફંડ્સ રેઝ કરીને બધાને આ ટાઈઅપ્સ કરીને, મલ્ટિપલ કોર્પોરેટ સાથે ટાઈઅપ્સ કરીને અમે કોવિડ ટાઈમ્સમાં મદદ કરી છે. એના અલાવા એનીથિંગ ટુ ડૂ વિથ કમ્યુનિટી સર્વિસ, મેડ બી કેટરેક્ટ ઓપરેશન્સ, હેલ્થ કેર ચેકઅપ્સ, ઓલ્ડ એજ હોમ ડોનેશન, એ બધામાં બી અમે એક્રોસ ઇન્ડિયા એક્ટિવ છીએ. એન્ડ અમે છેલ્લા 59 યર્સથી કામ કરતા આવ્યા છે. I would like Ankit to talk about the Gujarat chapter or the chapters in Gujarat and more about ગુજરાતમાં શું કામ કરી રહ્યા છે. સો ગુજરાત સ્ટેટમાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયા 6 સિટીમાં પ્રેઝન્ટ છે અત્યારે. અમે લોકો એક્ટિવ લગભગ ક્લોઝ ટુ અરાઉન્ડ 400 મેમ્બર્સ છે. અમે લોકો જે સિટી છે જેમાં એક્ટિવ છે એ છે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ગાંધીધામ અને જામનગર. આ 6 સેન્ટર્સમાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયાનું પ્રેઝન્સ છે. અમારા આ 6 સેન્ટરમાં ટોટલ 17 ચેપ્ટર્સ છે. 17 ચેપ્ટર્સ આર ધેર. અને અમે લોકો ગુજરાતમાં કન્ટિન્યુઅસ રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના લોંગ ટર્મ ઇનિશિયેટિવ ઉપર કામ કરીએ છીએ. સૌથી પહેલું કામ અમે જે કર્યું છે એ છે ફ્રીડમ થ્રુ એજ્યુકેશન. એનો મતલબ અમે લોકોએ ગરીબ બાળકો માટે શાળા બાંધી છે. આ વર્ષ હજી પત્યું નથી અને આ વર્ષના હજી 6 મહિના થયા છે અને અમે લોકો અત્યાર સુધી પ્રાઉડલી 14 ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે અને બીજા લગભગ 20 ક્લાસરૂમનું ઉદ્ઘાટન આ વર્ષ પત્તા થશે. એટલે અમે આ જ વર્ષમાં લગભગ 35 થી 40 ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરશું. ગરીબ છોકરાઓ માટે આ શાળાઓ બનશે અને એ આ સેન્ટર્સ અને ગમે ત્યાં હોય, એવું બી નથી જરૂરી કે આ 6 સેન્ટરમાં જ હોય. તમારે અલગ અલગ જગ્યાએ પાલનપુર પાસે પણ બનાવેલી છે અમે લોકોએ, અને એટ ડિફરન્ટ સેન્ટર્સ વી હેવ ડન ઇટ. એના વગર આ 6 સેન્ટર્સમાંથી અમે લોકો હેલ્થકેર ઉપર બી ઘણું કામ કરીએ છીએ. અમારું બીજું એક ઇનિશિયેટિવ છે કોલ્ડ પ્રોજેક્ટ હીલ.
એટલે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામ કરવું જરૂરી છે. કોવિડે આપણે બધાએ શીખવાડ્યું છે કે ઇન્ડિયાનું આપણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બી સ્ટ્રોંગ બનાવવું જરૂરી છે. આપણા સાયન્ટિસ્ટ આપણા બેસ્ટ બ્રેન્સ છે, પણ એટલીસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ વી મસ્ટ બી સ્ટ્રોંગ. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે રાઉન્ડ ટેબલ ઇન્ડિયાનું એક લોંગ ટર્મ ઇનિશિયેટિવ હશે હેલ્થ કેર સેક્ટર માટે, જેમાં અમે લોકો ગવર્મેન્ટ હોસ્પિટલ, ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ અમે લોકો એમને ઇક્વિપમેન્ટ્સ જેમ કે વેન્ટિલેટર છે, જેમ કે એ લોકોને સ્પેશિયલ મશીન્સ છે, એ બધું ડોનેટ કરશું. અને એના વગર અમે લોકો એમને જે વોર્ડ બનાવવાના હોય જ્યાં પેશન્ટ્સ રહી શકે એવા અમે લોકો વોર્ડ બી એમને કન્સ્ટ્રક્ટ કરીને આપીશું. અમે લોકો શાળાઓ તો બાંધીએ જ છે, જોડે જોડે અમે લોકો વોર્ડ્સ બી ગવર્મેન્ટને હોસ્પિટલમાં અમે બાંધવાનો અમે ઇનિશિયેટિવ ધરાવીએ છીએ. પ્રિયેશભાઈએ જેમ કીધું, અમે આરટીઆઈ કિચન બી સરસ કર્યું. ગુજરાતમાં લગભગ 2.5 લાખ લોકોને જમાડ્યું કોવિડ ટાઈમ્સમાં. અને એના વગર અમે લોકો બ્લડ ડોનેશન કેમ્પ છે, કેટરેક્ટ ઓપરેશન્સ છે, ઓલ્ડ એજ હોમ્સમાં ડોનેશન છે, છોકરાઓને બુક્સ છે, લાઇબ્રેરી છે, સ્પોર્ટ્સ રૂમ છે, આ બધું રેગ્યુલરલી બધા સેન્ટર્સમાં અમે લોકો બનાવીએ છીએ. અને અમારા દરેક સેન્ટરમાં અમે લોકો એક સ્કૂલ બનાવેલી છે અને એમાં એવરેજ 400-500 છોકરાઓ ભણે છે. સો ઓલ ઇન ઓલ વી ડુ અ ગુડ ચેરિટી વર્ક ફોર ધ સોસાયટી. I would request Ajay to please speak on the Rajkot chapter, what we are doing. હલો, ગુડ મોર્નિંગ. આપણે રાજકોટમાં 2 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને આપણા પાછલા 2 વર્ષમાં થેલેસેમિયા યુક્ત બાળકો માટે બ્લડ ડોનેશન યોજેલ છે. 2 સ્કૂલ એડોપ્ટ કરેલી છે. એક પાટીદળ ગામમાં છે, પાટીદળ સરકારી સ્કૂલ, અને એક પાળ ગામમાં છે, પાળ સરકારી સ્કૂલ. બંને સ્કૂલને એડોપ્ટ કરેલી છે. આના સિવાય આપણે બધા જ જે પણ સ્માર્ટ ક્લાસરૂમ જોતા જેને રિક્વાયરમેન્ટ હોય જે કંઈ સ્કૂલમાં ટેબ્લેટ્સ પણ આપેલા છે, બુક્સ આપેલી છે, બેગ્સ આપેલા છે. આવું બધું ઘણું બધું કામ કરતા રહીએ છીએ. આપણો ગોલ એ છે સર કે જે પણ ગવર્મેન્ટની સ્કૂલ છે, ફ્રીડમ થ્રુ એજ્યુકેશન, કે એમાં સ્કૂલ જર્જરિત થઈ ગઈ છે. એની હિસાબે કોઈ છોકરાઓ આવતા નથી અને છોકરાઓને પૂરતું મટીરિયલ નથી મળતું ભણવા માટે, ક્યાંય ટીચર નથી હોતા, તો એમની અવેલેબિલિટી કરાવડાવી આપવી, એમને મટીરિયલ્સ પૂરું પાડવું. અત્યારે જેમ કે કોવિડનો ટાઈમ છે તો ભાઈ 5 છોકરા વચ્ચે ટેબ્લેટ પૂરું પાડવું. વિલેજ એરિયામાં ઇન્ટરનેટ નથી તો એમને ડોંગલ અપાવડાવવા, એમનું બધું ધ્યાન રાખવું, એવું બધું કરાવવું. આપણે છે ને થેલેસેમિયા યુક્ત બાળકો માટે 2 વર્ષથી સિવિલ આપણે હોસ્પિટલ સાથે કોન્ટ્રાક્ટ કરી અને એમની માટે બ્લડ ડોનેશન યોજીએ છીએ. સાહેબ, ગવર્મેન્ટ માટે પાસે તો ઘણું બધું છે ને, એની કરવાની આદત દાન જ નથી, બરાબર? તો તમે સાહેબ એ કરાવો કે એ કોઈ પણ ભોગે એ વસ્તુ કરે. આજે સંસ્થાઓ બધું કરવા માટે સરકાર તો કરશે જ નહીં. રાઈટ. આ બધી કોઈ પણ કન્ટ્રીમાં શિક્ષણ આપવું કે રોજગારી આપવી, બરાબર? બટ એમની સમાજ માટે તમારી વાત સાચી છે. આ બધું નહીં કરવાનું એમ નથી કહેતો. તમે તો બિલ્ડિંગ બંધ દેશું તો બિલ્ડિંગ તો ભાઈ સરકાર પાસે કરોડો રૂપિયા છે જ. બટ આ એવી જગ્યાએ જ બાંધી છે કે જ્યાં નથી પહોંચી શકતું કોઈ વસ્તુ અને ત્યાંના માણસોને નથી મળતી પૂરી ફેસિલિટી, એવી જગ્યાએ જ બાંધી છે. એનું આખું એક સર્વે થાય છે, ઉપરથી નેશનલમાંથી માણસો જોવા આવે છે, એનો રિવ્યૂ થાય છે, પછી જ બાંધીએ છીએ. એમને ડાયરેક્ટ કોઈ વસ્તુ નથી. કમ્પ્યુટર્સનો અગર તમે વાત કરો છો તો 40,000 કમ્પ્યુટર અમે આ વર્ષે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ એક્રોસ ઇન્ડિયા. ના, અમારું વર્ષ ચાલુ થાય જુલાઈ ટુ જૂન. એટલે 30 જૂને અમારું આ વર્ષ પતશે. ને અમે રફલી 4,500 મેમ્બર્સ છીએ એક્રોસ ઇન્ડિયા ઇન 131 સિટીઝ. 4,500 મેમ્બર્સ છે. મેઇન એક્ટિવિટી અમારું કન્સ્ટ્રક્શન ઓફ ક્લાસરૂમ્સ જ છે, જેમાં અમે ગવર્મેન્ટ સાથે ટાઈઅપ કરીએ છીએ. એન્ડ એવી જગ્યાઓમાં અમે સ્કૂલ બાંધીએ છીએ જ્યાં શક્ય નથી, કે જ્યાં રિક્વાયરમેન્ટ છે ને ગવર્મેન્ટ પહોંચી નથી શકતા, તો અમે ગવર્મેન્ટના લેન્ડ ઉપર ગવર્મેન્ટ સાથે MOU કરીને જ અમે સ્કૂલ બાંધતા હોઈએ છીએ. જેમાં ગવર્મેન્ટનું કોઈ વાર ફંડિંગ આવે છે, પણ આમાં તમારું કેવું રાઈટ છે કે ગવર્મેન્ટ પાસે કરોડો રૂપિયા છે, લેકિન એ લોકોની પાસે અલગ અલગ જગ્યાએ રોકવા માટે છે. તો સ્કૂલમાં જ્યાં એ લોકો નથી રોકી શકતા ત્યાં અમને રિક્વેસ્ટ આવે છે. અમે SSA ઓફિસર્સ, જે ગવર્મેન્ટ ઓફિસર્સ છે, એ લોકો સાથે અમે વાત કરીને એ લોકો અમને લિસ્ટ આપે કે આટલી બધી સ્કૂલ્સો છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેનોવેશન છે કે રિફર્બિશમેન્ટ ઓફ ક્લાસરૂમ્સ કરવાના છે, તો અમે એ સ્કૂલ્સને એડોપ્ટ કરીએ છીએ. એન્ડ ખાલી અમે ક્લાસરૂમ નથી બનાવતા, પછી એ છોકરાઓનું અમે ધ્યાન બી રાખીએ છીએ. અને અમારા છોકરાઓના બર્થડેઝ હોય છે ત્યારે અમે સેલિબ્રેશન્સ કરવા જઈએ છીએ. કોઈ બી તહેવારો હોય ત્યારે અમે ત્યાં એ બાળકો સાથે સેલિબ્રેટ કરીએ. ઇન્ડિપેન્ડન્સ ડે છે, રિપબ્લિક ડે છે, ફ્લેગ હોઇસ્ટિંગ, એવા બધા એક્ટિવિટીઝ. પછી
અમે સ્કૂલના યુનિફોર્મ્સ આપીએ, એ લોકોને મિડ ડે મીલ્સ ઘણી બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ. અમે ઘણી બધી જગ્યાએ અમે સ્કૂલ આખી એડોપ્ટ બી કરી છે, જ્યાં અમે જ ચલાવીએ છીએ સ્કૂલ. અમે જ ટીચર્સોને ફીસ ને બધું જે આપવાનું હોય, સેલેરીઝ ને બધું, એ બધું બી અમે જ કરીએ છીએ. અમારો અલ્ટિમેટ ટાર્ગેટ છે કે ઇન્ડિયા શુડ બીકમ 100% લિટરેટ. દેટ ઇઝ અવર ultimate target, that we provide education to every single citizen of the country and make India 100% literate. તો એમાં ક્યાં સુધી અત્યારે કામ થયું છે આપના હિસાબે કે ભાઈ ભારતમાં તમે વાત કરો 100% કરવા છે તો અત્યારે કેટલા ટકા છે? એ તો મારે સ્ટેટ વાઇઝ રિપોર્ટ કાઢવા પડશે સાહેબ. on an average if we તમે બનાવ્યો છે ને મેપ? see on an average અગર આપણે જોઈએ તો about 70 to 75% લિટરેસી છે, કેમ કે લોકો બાળકોને મોકલે છે, પણ આમાં ડ્રોપ ડાઉન રેશિયોઝ ઘણા છે. અમે જે જોઈએ છે કે 6th સ્ટાન્ડર્ડ 7th સ્ટાન્ડર્ડ પછી છોકરાઓને એ લોકો ફર્ધર એજ્યુકેશન નથી કરાવી શકતા, કે એ લોકો કામે લગાવી દે છે. તો નવ અમારો જે ફોકસ છે કે અમે પેરેન્ટ્સને એજ્યુકેટ કરીએ છીએ કે શિક્ષા હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ફોર ધેર કિડ્સ, એન્ડ એ લોકોને આગળ ભણાવી શકે એમ કરીને અમે કયા કયા કરીએ છીએ. સ્ટેટમાં અત્યાર સુધી તમે જોયું હશે કે ત્યાં ડ્રોપઆઉટ રેશિયો વધારે છે? તમે કંઈક લેખન કર્યું હશે ને? હા. કયા સ્ટેટમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો છે, વધારે છે? એવું કંઈ ક્યાં કામ સ્પેસિફિક કરવાની- ક્યાં કામ કરવાનું તો વધારે જરૂર છે? એવું કંઈ સ્પેસિફિક સ્ટેટ વાઇઝ એવું નથી કે અચ્છા અહીંયા ડ્રોપઆઉટ રેશિયો ઓછા છે કે અહીંયા લોકો વધારે ભણે છે કે ત્યાં. એટલે તમે ક્યાં રેશિયો કંઈ મેપ કાઢ્યો છે? ના, અમે કંઈ એવો કંઈ મેપ કાઢ્યો નથી. તમે કેવી રીતે કહેશો કે આ ઓછું છે કે નથી? તો કામ કેવી રીતે કરવું? એટલે આમાં એવું છે કે જેમ પ્રિયેશભાઈએ રાઇટલી કીધું ને કે અમુક સ્કૂલોમાં અમે ધ્યાન રાખીએ કે છોકરાઓ ભણીને છેક સુધી બહાર નીકળે, પણ અમારું મેઇન કામ શું છે, તો વી પ્રોવાઈડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમારા લોકોનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ. આજે અમને તમને એક નાનકડું ઉદાહરણ આપું સાહેબ. ડીસા પાસે જસરા કરીને એક નાનકડું ગામ છે. તે ગામમાં છોકરાઓ લગભગ 6 કિલોમીટર એટલે ઓન એન એવરેજ 5 થી 6 કિલોમીટર ચાલતા હતા અને ગવર્મેન્ટની સ્કૂલમાં ભણવા આવતા હતા. છાપરું બી નહોતું, છાપરામાં કાણા પડી ગયા હતા, ત્યાંથી વરસાદ આવે છોકરાઓ ભણે નહીં. સાહેબ આજે ત્યાં આઈ કેન સે દેટ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ જેટલી સારી સ્કૂલ અમે લોકોએ બનાવી છે. ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું છે આખું. ત્યાં અમે લોકોએ 12 ક્લાસરૂમ કન્સ્ટ્રક્ટ કર્યા છે અને છોકરાઓને ત્યાં પંખો છે, સરસ બોર્ડ છે, અને હવે તો ત્યાં એ લોકોએ કમ્પ્યુટર લેબ કરી છે. સો અવર રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ ગીવ ધેમ અ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સો દેટ દે શુડ નોટ ફીલ કે ભાઈ પ્રાઇવેટના છોકરાઓ ભણે છે તો અમે લોકો જે સરકારી જે અમે લોકો અફોર્ડ નથી કરી શકતા, નથી ભણતા. એજ્યુકેશન એમને મળશે, પછી એક લેવલથી વધારે એ લોકો 8મામાં ડ્રોપઆઉટ થાય છે, ફેમિલી સર્કમસ્ટાન્સીસ છે કે નથી ભણવું કે વોટ એવર ધ રીઝન ઇઝ, પણ એનો પર અમારો કંટ્રોલ નથી હોતો. પણ વી એન્શ્યોર કે વી પ્રોવાઈડ ધેમ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થ્રુ વિચ એમને એવું એજ્યુકેશનનું પેલું મળે કે ના ભણશો તો આગળ વધશો ને જીવનમાં કંઈક મોટું કરી શકશો. કહેવાનું નથી કે તમે આ ઉપર નહીં કરો કે બરોબર. તો સાહેબે જે વાત કરી કે ભાઈ અમારો ટાર્ગેટ છે 100% ને બધાને ભણેલા શિક્ષણ આપવાનું, બરોબર. તો એમાં કેટલા ટકા બાકી? અચ્છા, 40,000 કમ્પ્યુટર આપવાના, એમાં ગુજરાતમાં કેટલા? ગુજરાતમાં લગભગ ક્લોઝ ટુ અરાઉન્ડ 2-2.5 હજાર કમ્પ્યુટર્સ આવી રહ્યા છે. આપણે પાળ ગામમાં કરેલું છે, જે પાળ સરકારી સ્કૂલ છે, અને પાટીગઢ ગામ આવે છે જે ગોંડલથી આગળ છે. એમાં અત્યારે ચાલુ છે વર્ક. લાસ્ટ યર પાળ ગામમાં કર્યું હતું, અત્યારે પાટીગઢમાં વર્ક ચાલુ છે. બ્લડ ડોનેશન કેમ્પ આપણે 2 વાર પ્રીમિયર સ્કૂલમાં કરેલું છે. ધ્રુવીબેનને ધ્યાનમાં રાખીને કરેલું છે, બંને વખત પ્રીમિયર સ્કૂલમાં કરેલું છે. ના, બાય ફાઇનાન્શિયલી તમે પૂછો છો? ના, આ બધી જ વસ્તુ ફંડરેઝ કરીને અથવા મેમ્બર્સ પૈસા કાઢીને ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ચેન્નઈ અમારા લોકોનું છે ને જે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા જે સંસ્થા છે ને એ 0 ઓવરહેડ છે. એટલે અમારા લોકોના જે ખર્ચા છે ને એ અમે લોકો જ કાઢીએ. અમે લોકોને જે CSR ફંડ મળે, જે બી ડોનેશન મળે ને એ એક્સક્લુઝિવલી એ પ્રોજેક્ટ માટે જ યુઝ થાય. અમારા મેમ્બર્સનું ₹1 ફંડ એ CSRમાંથી યુઝ ના થાય. એટલે ₹100 અમને પ્રોક્ટર એન્ડ ગેમ્બલમાંથી મળ્યા, ₹100 કન્સ્ટ્રક્શનમાં જ યુઝ થાય. સો વી ડોન્ટ ટેક એની મની આઉટ ઓફ દેટ પર્ટિક્યુલર થિંગ. એક જ ના, રાજકોટમાં એક જ એક છે. જ છે.